टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે અમદાવાદમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અંજલી 4 રસ્તા પાસે સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ દોરીને પાકિસ્તાન મુર્દાબાદ લખાણ લખવામાં આવ્યું। પાકિસ્તાની ધ્વજના ચિત્ર પર ચપ્પલ મારીને વિરોધ કરવામાં આવ્યો। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી લોકોએ રોષ ઠાલવ્યો હતો। નાપાક દેશને જડબાતોડ જવાબ આપવા સ્થાનિકોની માંગ છે। जम्मू काश्मीर में थયેલ आतंकी હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને એ જ બાબતને લઈને અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન તો કરવામાં આવી જ રહ્યા છે, પરંતુ અમદાવાદના અંજલી વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પાકિસ્તાન મુર્દાબાદ લખેલું છે। પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ રોડ પર લગાવવામાં આવ્યો છે, એટલે કે દોરવામાં આવ્યો છે અને એની ઉપર નાગરિકો અત્યારે હાલ પોતાનો આક્રોશ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ઘટના બની ત્યારબાદ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી છે અને એ જ લાગણી પોતાની અહીંયા વ્યક્ત આ તમામ લોકો કરી રહેલા આપને જોવા મળી રહ્યા છે। જી, શા માટે આ પ્રકારનો વિરોધ આપ? મારું નામ કલ્પેશ શાહ છે। અમે સ્થાનિક અહીં પાલડીના છીએ। અમારો એકલાનો નહીં, ભારત દેશનો આખો અત્યારે આક્રોશ અમે વ્યક્ત કરી રહ્યા છીએ। આ રીતના ફ્લેગ પાકિસ્તાનનો બનાવી અને પાકિસ્તાન મુર્દાબાદ લખીને આક્રોશ વ્યક્ત કરીએ। અમે એક સૈનિક છીએ, લાગણી અમારી વ્યક્ત કરીએ છીએ। અમે આ રીતના રોડ ઉપર આવીને અમને વિશ્વાસ છે કે આપણા દેશના જવાનો, આપણા દેશના આર્મીમેનો ત્યાં આગળ એમની ફરજ બજાવે છે અને અમને પબ્લિક તરીકે એક વિશ્વાસ છે, અમને વિશ્વાસ છે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી ઉપર કે કોઈ પણ એક્શન લેશે। બહુ સહન કર્યું ભારત દેશે, બહુ સહન કર્યું। જે લાગણીનો દેશ છે આપણો, દરેક વખતે જતું કરે છે। હવે સમય આવી ચૂક્યો છે, હવે કોઈ જગ્યાએ જતું કરવાની કોઈ જરૂર નથી। સાહેબે હવે કોઈ પણ એક્શન લેવું જોઈએ। કયા પ્રકારની એક્શનની માંગ દેશ કરી રહ્યો છે? કેવા જડબાતોડ જવાબ આપવો જોઈએ? હવે તો નેસ્તો નાબૂદ કરીને જંપવાનું છે ભારતે। એટલે ભારત એવું માગી રહ્યું છે કે એર સ્ટ્રાઇક ને સર્જિકલ સ્ટ્રાઇક જોઈ લીધી, હવે તો પરમાણુ બોમ્બ જ છોડી દો એકવાર, એટલે નેસ્તો નાબૂદ થઈ જાય પાકિસ્તાન। આવું શક્ય છે ખરું જે પ્રકારની તમે ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છો? શક્ય છે, કેમ નથી? હવે વિશ્વમાં આપણું નામ થઈ ગયું છે ભારતનું। તો કાર્યકર્તાઓ જે નાગરિકો છે એમનો આક્રોશ હોવો સ્વાભાવિક છે, કારણ કે જે પ્રકારની ઘટના બની છે, આતંકીઓએ દેશના સામાન્ય જે જનો છે એમના પર જે પ્રકારની ગોળીબારી કરી અને ત્યારબાદ જે સમગ્ર ઘટના આવી હતી એને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે અને આ પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે અને સાથે એમ પણ કહી રહ્યા છે કે હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો સમય થઈ ચૂક્યો છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।